સોસાયટીમાં મળેલી છોકરીને હોટલમાં જઈને એવી લીધી કે તે થઈ ગઈ પાણી પાણી. મિત્રો, મારું નામ સ્મિત છે. હું 23 વર્ષનો છોકરો છું. મારા હજુ સુધી લગ્ન નથી થયા. આમ તો મારી ઉંમરના જે યુવાનો હોય છે તેમાંથી મોટાભાગના યુવાનોના લગ્ન થયા નથી, પરંતુ મારા લગ્ન નથી થયા તે મને દુઃખજનક વિષય લાગે છે. મને હજુ પણ યાદ છે કે હું જ્યારે 22 વર્ષનો હતો ત્યારે એક ગર્લફ્રેન્ડ બનાવેલી હતી અને તેની સાથે હું 2 વર્ષ રિલેશનશિપમાં હતો, પરંતુ ત્યારબાદ તેણે રિલેશનશિપ તોડી નાખી. પણ તેની સાથે મારી કેટલી બધી યાદો જોડાયેલી હતી. મારી શારીરિક અને માનસિક યાદો તેની સાથે જોડાયેલી હતી, જેના કારણે હું ખૂબ જ દુઃખી થયેલો હતો. અને હવે તેને ગયે 1 વર્ષ થઈ ગયું હતું જ્યારે આવું થયું. ત્યારબાદ મેં ઘરે પણ આ વાત કરી હતી અને કહ્યું હતું કે મારા લગ્ન કરાવી દો, પરંતુ મારા લાયક છોકરી મળતી ન હતી. હું કંઈ પણ કામ કરતો પણ નથી, જેના કારણે મારી સાથે કોઈ સારી એવી છોકરીનું માગો આવે, પરંતુ હવે તેની વગર રહી શકું તેમ નથી. મારે પણ કોઈ આધારની, જેના કારણે હું વારંવાર આ આધાર સોશિયલ મીડિયા ઉપર શોધતો. મારા કોલેજના જે ઘણા બધા મિત્રો હતા તેઓને પણ કહેતો હતો કે મારા લાયક કોઈ છોકરી હોય તો મને કહેજો, પરંતુ તે લોકો મારી મજાક ઉડાવી દેતા હતા. હું જે સોસાયટીમાં રહેતો હતો તેની અંદર એક નવી છોકરી રહેવા માટે આવેલી હતી. તે લોકો બીજા શહેરમાંથી ત્યાં આવેલા હતા, જેના કારણે તેણે ઘણી બધી ખબર ન હતી. હું મોટાભાગે સાંજે ફોન લઈને બેઠો હતો અને ગેમ રમ્યા કરતો હતો. એક વખત તે મારી પાસે આવીને તેણે પૂછ્યું કે મૈયા કરિયાણાની દુકાન ક્યાં છે? ત્યારે મને એમ પણ તે ગમતી હતી, એટલે મેં કહી દીધું કે ચાલો મારી સાથે, હું તમને બતાવું. હું તેની સાથે કરિયાણાની દુકાન ઉપર ગયો. મેં થોડીક વાતચીત કરી. મને તો પહેલેથી જ તે છોકરી સાથે ગમતું હતું. 7 દિવસ સુધી એકબીજા સાથે વાત કરી અને ત્યારબાદ અમે થોડા નજીક આવતા ગયા. ત્યારબાદ હું તે છોકરી પાસે ગયો. ત્યારે મેં તેને કહી દીધું કે હું તમને ખૂબ જ ચાહું છું અને મારી સાથે તમે મજા કરવાની ઈચ્છા છે. શું તમે હા પાડીશ? ત્યારે આ સમયની અંદર પહેલાં તો તે કંઈ પણ ના બોલી અને તેનું મોઢું જોતાં મને લાગતું હતું કે તે ગુસ્સે થઈ ગઈ હતી, પરંતુ એ ગુસ્સો પણ વધારે સમય ટક્યો નહીં અને તેણે કહ્યું કે હવે તું સાચી વાત ઉપર આવ્યો છે. મને તે ખરેખર ગમ્યું. હા, મારે તારી સાથે મજા કરવી છે અને મને પણ ઈચ્છા છે. તો 1 મહિનાથી હતી, તો ચાલ મને મજા કરાવવા લઈ જા. જો તેણે જેવું કહ્યું એટલે મેં તરત જ રૂમ બુક કરી દીધી અને અમે બંને ત્યાં જતા રહ્યા. રૂમમાં જતા ત્યારે અમે ખાટલા ઉપર જવા માટે કહ્યું અને લાઇટ બંધ કરી દીધી. અને ત્યારબાદ બંને તે દિવસે ભારે મજા કરી અને જ્યારે પણ હવે મજા કરવાની ઈચ્છા થતી હતી ત્યારે અમે બંને ગ્રુપમાં જતા હતા અને અમે ભારે આનંદ કરતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા, બાય બાય. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.